હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે એક ફરી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધા મજામાં દેશો. તો આજે આપણે જઈ રહ્યા છીએ ભગોડામાં મોગલમાના દર્શન કરવાના, બજરંગદાસ બાપાના દર્શન કરવા બગદાણા. તો હાલો આપણે આશીષ માનવને પૂછશે આવું છે કે નહીં. તને તો શું કરે છે જોઈએ. ભાભી કાંઈક રસોઈ બનાવે છે, 12 વાગી ગયા છે. ભાભી તમારે આવું છે? નથી આવું તો રસોઈ બનાવી છે ને છોકરાઓ પૂછ્યા ક્યાં છે, હમણાં સમોસા ને એવું ખાધું તો આવું છે તમારે? હે બગદાણા ભગોડા આવું છે? નથી આવું તો આપણે કાર્તિક ને પૂછી દઈએ, મોટા ભાઈ ને. મોટા ભાઈ આવું છે તમારે? કેમ નથી આવું? એ છોકરાઓને એક ને આવું નથી તો પછી આપણે એકલા જ રહીએ. ભાભી ને કઈ આવું નથી. ભાભી જમવાનું બનાવે છે, ભાઈ હમણાં આવશે તો લોકમાં બના રહેજો તો આપણે મળીએ. હાલો મિત્રો, તો બધા આમાં તૈયાર થઈ ગયા છે. હવે ભગોડા જવાનું છે. તો વિકીભાઈ શું કેવું તમારું? તૈયાર થઈ ગયા છે બધા. મોડું થઈ ગયું છે. માનો ને હરેશભાઈ પણ આવી ગયા છે અને મોડું થઈ ગયું છે પણ હવે નીકળવું પડે. મોડું થઈ ગયું છે. તો હાલો છોકરાઓ, ક્યાં જવાનું છે આપણે? ભગોડા. તો મોગલ માની જય, બજરંગદાસ બાપાની જય. હાલો તો ત્યાં તમને દર્શન કરાવશું. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ફાઇનલ બગદાણા ધામ પહોંચી ગયા છે. તો હવે સંપલ ને બોટ ને કાઢીએ આપણે અંદર. તો હાલો, આપણે લીધો છે ઠેલો અને હરેશભાઈ ને કીધું છે મૂકી દો અંદર ને એક ટિકિટ આપે છે, સુવિધા સારી છે. હવે અંદર પહોંચી ગયા. આશીષભાઈ ને કીધું બધાને કહી દો બાય બાય. હવે આપણે હરેશભાઈ ને પૂછીએ કેમ છે, કેવી મજા આવી છે. બગદાણા પગ્યા. વિકીભાઈ તમને મજા આવી કે ન મજા આવી? બહુ મજા આવી ગઈ. હાલો તમે બધા પણ કાળ ભૈરવ દાદાના દર્શન કરી લ્યો જલ્દી ફટાફટ. આપણે બધે દર્શન કરાવશું તમને, બાપાના દર્શન કરી લો. આખું મંદિર બતાવશું, આખું ધામ બતાવશું, કેવી તમને મજા આવી છે તે પણ બતાવશું. હાલો હવે આપણે જઈએ મંદિરે, બાપાના દર્શન ને એવું કરાય, તમને વાસણ ને એવું બતાવીએ કેવું છે, મજા આવે છે કે નહીં. જો બધા બાપા વાસણ વાપરતા હતા એ તમે પણ જોઈ શકો છો. ને આપણે આ મંદિર છે જે મોટું બનાવેલું છે એનું ને વિકીભાઈ એ બધા જોવો છે, એના ખબર નથી કે આ બધું શેનું છે. ને આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિરે ને તમે ધ્યાન મંદિરે દર્શન કરી જાઓ. અને હવે તો દાદનું બહુ લાગતું હતું એટલે અમારા આશીષભાઈ દોડા દોડ ઉપર ચડી ગયા છે. ફટાફટ હાલો તમને પણ દર્શન કરાય. આપણે દર્શન કરી લીધા છે, તમે બધા કરી લો. હવે હવે તો હું હાલતા બહાર આવી ગયો હતો. ઉપર તમને બતાવું કેવી આ ડિઝાઇન પાડી છે, જો કેવી કલા છે. અને આશીષ ને હવે ત્યાં ઉભા છે, કાકા શું કરે છે જોવે છે. ના છોકરા મજા આવી ને? મજા આવી ને? બહુ મજા આવી એમ? અમારા કાર્તિકભાઈ હવે દાદરા ચડવા માંડ્યા છે, તો ઉપર આપણે દર્શન કરવા જાય છે. આશીષભાઈ અમારા કાર્તિકભાઈ ચડી ગયા ને આશીષભાઈ કઈ દેખાતા નથી. હરેશભાઈ એ અંદર પહોંચી ગયા છે ફટાફટ. તમે પણ દર્શન કરી દો હાલો ફટાફટ. અમે તો દર્શન કર્યા ને તમને પણ આજે દર્શન કરાય, કેમ કે ગરદી બહુ નથી એટલે વિડીયો ઉતારવાના ના પાડતા નહોતા. હનુમાન દાદાના પણ દર્શન કરી દો તમે. તો બધા દર્શન કરી લીધા છે. આમાં છોકરાઓના હરેશભાઈ કઈ હેઠા જો વિકીભાઈ બધા કેમ મજા આવી ગઈ છોકરાઓ? કે ન મજા? કાર્તિક હે ના મજા આવી? સામે ગયા દર્શન કરીને આજે ગરદી નથી એટલે બધા ફોટા બોટા પાડી લીધા ને મજા આવી દર્શન કરવાની. તમને બધાને દર્શન કરાવ્યા. ગરદી હોય તો હા તમે આવવાનું ભૂલતા નહીં. અમારા હરેશભાઈ કહે છે એટલે આવવું જ પડશે તમારે. વિકીભાઈ તો કહે નહીં, થાકી ગયા. હવે તમે આખું મંદિર આપણે બતાવશો કે જો આ રીતે બાદ દેખાય છે. ઓલા બધા ત્યાં તડકો બહુ હતો એટલે માટે ચાય બેસી ગયા છે. અને આપણે તો તડકે વિડીયો ઉતારતા એટલે ધીમે ધીમે ત્યાં જાય, કેમ કે ગરમ બહુ લાગતો હતો, ફૂલ જ તડકો હતો. અને આ બધા બેસી ગયા છે. જો શું કેવું તમારું? રાજભાઈ તડકો કેવો છે? મિત્રો તમે આવવાનું ભૂલતા નહીં. તડકો કેવો છે? તડકો ભૂખા કાઢે. કાર્તિકભાઈ તમને મજા આવી કે ભૂખ લાગી? મજા આવી? આશીષભાઈ તમને મજા આવી? તો તમારા બધા મિત્રો અહીંથી દર્શન કરી લો હાલો જલ્દી.
બધાના દર્શન કરાવી લીધા ને હવે આવી ગયા છે ભોજન શાળામાં ને હવે આપણે જમવા જઈએ કે ભૂખ લાગી હતી બહુ સેવા વિનાના ગયા હતા ઘરેથી અને બાપાની પ્રસાદી લેવાની મજા આવે પ્રસાદ લેવાના આ જો નવું રસોડું બનાવ્યું છે અને માંડવો પણ મસ્ત નો બનાવ્યો છે જમવાની સુવિધા પણ પહેલા કરતા સારી થઈ ગઈ છે છોકરા હું કામ આવ્યા જમવા પ્રસાદી લેવા છોકરાઓ છોકરાઓ હું કામ આવ્યા હે હા પ્રસાદી પણ આવી ગઈ છે જો પ્રસાદીમાં પણ એવી જમવાની મજા આવી એટલે તમને બહુ બધા મજા આવી ગયા અને આશિષ છોકરાઓને બધાને આપણે સોડા પીવા પણ આવી ગયા છે તરત ફટાફટ આ બે સોડા ને એવું લે છે કેમ કે તડકો ફૂલ લાગ્યો હતો એટલે કે ઠંડુ કાંઈક તો પીવું જ પડશે કે આમનો તો મજા નહીં અમે સાદી સોડા લીધી ઓલા બેન સીરા સોડા પાઈ દીધી તો પછી તો અમારા છોકરાઓ કે રમકડા લેવા તો કે હાલો રમકડા જાય લેવા જાય પણ હવે તો બધા જોતા હતા આશિષ કે આપણે શું રમકડા લેવા છે જોઈએ હવે મેં તો આશિષ ને પૂછો આશિષ આ શું લેવું છે આ બંદૂક લેવી છે ઓલી બંદૂક લેવી આપણે કઈ લેવું નહોતું પણ તોય આશિષ ને કીધું કે હાલો ભાઈ તને અપાવું છું કઈ પણ આશિષ કઈ તોફાન કરતો નતો આશિષ ને કઈ ગમતું નથી શું લેવું છે એમ આશિષભાઈ ને પછી આપણે પૂછ્યું કે આ બેટ લેવા છે દડો ને એવું લેવું છે પણ આશિષ કે કઈ લેવું નથી ને પછી ગયા હતા અંદર અંદર પણ બધું બતાવતો હતો આશિષ ના તો ચશ્મા વચમાં કાઢી કાઢ્યા આપડો તો કેમ કે અંદર કઈ બતાવતો નતો બરોબર પછી હું તો જોતો હતો કે આમાં શું લેવા જવું છે પણ ઘડિયાળ હતું નાના છોકરાને આશિષભાઈ ને આપણે પૂછ્યું ઢીંગલી લેવી તારા દાંત કાઢવા માંડ્યા